નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ લાઈવ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. જેમ આપ સૌ જાણો છો, ગઈકાલથી કે આજરોજ ક્ષત્રિય કરણી સેના પરિવારના યુવા અધ્યક્ષ અને યુવા સેના ગુજરાતના પણ પ્રમુખ એવા ભાઈ લખન દરબાર પાદરા આવવાના હતા ને જેઓ આવી ચૂક્યા છે. પાદરાનું ચોકારી ગામ અને ચોકારી ગામનો તુષાર પઢિયાર નામનો દીકરો કે જે જન્મજાતથી થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. દર મહિને નવું બ્લડ તેને આપવું પડે છે, તો જ તેનું જીવન સારું વ્યતીત થાય એ પ્રકારનું માની શકાય. કારણ કે ડૉક્ટરની સલાહ પ્રમાણે તેને એક સારવારની એક ટ્રીટમેન્ટની જરૂર છે, જેનો ખર્ચ 25 લાખ રૂપિયાથી પણ વધારે છે. સરકારી દવાખાનાના ધક્કા ખાધા, નેતાઓના ધક્કા ખાધા, અનેક જગ્યાએ આ પરિવાર બાજુના લોકોએ મદદ કરવાની શરૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક આંકડો હતો 25 લાખ રૂપિયા. અને તુષારની જિંદગી બદલવાની, તુષારને નવી જિંદગી આપવાનો વિષય હતો. ત્યારે ક્ષત્રિય કરણી સેના પરિવારના યુવા અધ્યક્ષ અને યુવા સેના ગુજરાતના પણ પ્રમુખ એવા લખન દરબાર સહિત અનેક ક્ષત્રિય કરણી સેનાના આગેવાનો, ભાઈ સંજય ઘર એકવાર બતાવી દો, પછી આપણે આગળની ચર્ચા ચાલુ કરીએ. મિત્રો, જે રીતે જોઈ રહ્યા છો, આ તુષાર પઢિયાર નામનો જે દીકરો છે તેનું ઘર છે અને તેનો પરિવાર અહીંયા આગળ જ વસવાટ કરે છે. અને આજુબાજુ ખેતરોમાં બીજા જે પરિવારના લોકો છે તે પણ અહીંયા આગળ આજુબાજુના વિસ્તારના છે. આ તુષારસિંહનું ઘર છે અને આ ઘર પરથી તમને અંદાજો આવી ગયો છે કે 25 લાખ રૂપિયા આ પરિવારને ભેગા કરવા એ કદાચ નામુમકિન જેવી પરિસ્થિતિ છે. આ પરિવાર ઘણી જગ્યાએ મદદો માગીને થાકી ગયો છે. આ પરિવારના તુષારના પિતાશ્રી પોતે કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે અને સામાન્ય ઘર પરિવાર છે, આપ સૌએ દેખ્યું છે. હવે આપણા સૌની જવાબદારી છે, કારણ કે હું હંમેશા સીધી જ વાત કરું છું, બીજી બધી વાતો કરતાં લખન દરબારને આવડતું નથી. પરંતુ આ જગ્યા પર આવીને દુઃખ થાય છે કે જ્યારે આવા કોઈક દીકરાને 25 લાખ રૂપિયાનું એક મોટું ઓપરેશન કરાવવાનું હોય અને એ ઓપરેશન જો સરકાર દ્વારા ના થઈ શકતું હોય તો એ 25 લાખ રૂપિયા લેવા આ ઘર પરિવાર જાય કઈ? એ જાતે તો કરી શકવાનું નથી. અને સામાન્ય માણસ છે બિચારો, ધક્કા ખાઈને કોઈક 5,000 આપશે, કોઈ 10,000 આપશે, 50,000 થશે. અત્યારે લગભગ માત્ર 60,000 એમની જોડે જમા થયા છે, 56,000 રૂપિયા થયા છે. અને એવી પરિસ્થિતિમાં અત્યારે એમની જોડે માત્ર 2 જ મહિના છે. 3 મહિનાનું ઓપરેશન 3 મહિના પછી કરવાનું હતું એવું નક્કી થયું હતું. એમને સમગ્ર જાણકારી મને આપી, એમાં 1 મહિનો વહી ગયો છે. આ બીજા 2 મહિના હવે બાકી છે. આ 2 મહિનામાં આપણે સૌ ઇતિહાસ રચવાનો છે અને પાદરા તાલુકાના દીકરા તુષારસિંહ પઢિયારને નવું જીવન આપવાની શરૂઆત કરવાની છે. આજે 2 દિવસ પહેલાં બીએન ન્યૂઝના માધ્યમથી આ સમગ્ર બાબત મેં જોઈ, ત્યાર પછી તાત્કાલિક એવું થયું કે આ દીકરા માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. કારણ કે લખન દરબારે યુવાનો માટે હંમેશા લડત લડી છે. માતા બહેનો માટે આશીર્વાદ યાત્રાથી અમે યાત્રા પણ કરાવીએ છીએ. પરંતુ જ્યારે આવી પરિસ્થિતિ હોય અને સામાન્ય 6 વર્ષનો દીકરો જ્યારે આ પરિસ્થિતિમાંથી ગુજરતો, એને કેટલી અસહનીય પરિસ્થિતિ એ તમને જણાવું છું. એને દર મહિને લોહી બદલવું પડે, લોહી ચડાવવું પડે છે, નવું આપવું પડે છે. હવે એ લોહી નવા આપવામાં એને કેટલી પીડા થતી હશે. આપણે કદાચ 25, 30, 35, 40 વર્ષના થઈ જઈએ ને તો આપણી શરીરમાં કોઈ સોય મારે તો આપણને બી 1 સેકન્ડ માટે દુઃખ થાય. ત્યારે આવો નાનકડો નાજુક દીકરો, એના શરીરમાં દર મહિને સોય વાગે છે. વિચારા જેવી બાબત છે. એના શરીરમાં દર મહિને સોય વાગે છે અને લગભગ કલાકો સુધી એ સોય એના શરીરમાં રહે છે અને એને લોહી ચડાવવામાં આવે છે. ત્યારે એના શરીર, એના મનને પણ દુઃખ થતું હશે, એના શરીરને પણ દુઃખ થતું હશે, એના પરિવારને પણ દુઃખ થતું હશે. ત્યારે આ જે પરિસ્થિતિને સુધારવા માટે આજે અમે આવ્યા છે. હું એટલું ચોક્કસથી કહેવા માગું છું કે લખન દરબાર સમગ્ર એનાથી જે થશે, કરણી સેનાથી, યુવા સેનાથી, સર્વ સમાજ સેનાથી અને સૌ લોકોથી જે કંઈ પણ થશે, પરંતુ ચોક્કસથી મજબૂતાઈથી આ દીકરા માટે કંઈક ને કંઈક કરીશું. અને મહત્ત્વની બાબત એ છે, પહેલાં પણ કીધું મેં
આપણે આયુષ્યમાન કાર્ડ લઈ લઈએ, મા કાર્ડ લઈ લઈએ, આ કાર્ડ લઈ લઈએ, પેલા કાર્ડ લઈ લઈએ. આ બધા કાર્ડો તો બધી પરિસ્થિતિમાં કામ લાગે છે, પરંતુ આ જે બીમારી છે થેલેસેમિયા, આ જે બીમારી છે, આ બીમારી મેં પૂછ્યું કે ઘણા લોકોને છે. કાશીબામાં લગભગ 15 થી 20 દીકરીઓ આવી પરિસ્થિતિમાં આવે છે. ત્યારે સરકારની જવાબદારી બને કે સરકાર કોઈ સ્પેશિયલ એનું કાર્ડ કાઢે, સ્પેશિયલ આ રોગ માટે કોઈ એવું કાર્ડ કાઢવું જોઈએ કે જે આ રોગના દર્દીઓને મફત સારવાર મળે. પરંતુ દુઃખની બાબત છે કે આજે આયુષ્યમાન કાર્ડ આપીને આપણે મોટી વાતો કરીએ, આયુષ્યમાન કાર્ડ કાઢીને સરકાર મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે આવા દીકરા પર 25 લાખ રૂપિયાનું જ્યારે બોજું આવી જાય, જ્યારે રોગનું નિદાન કરવા માટે 25 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવા પરિવારને જ્યારે ભેગી કરવાની હોય ને, ત્યારે સરકાર પણ કામ ના લાગે, કશું જ કામ ના લાગે. ત્યારે દુઃખ થાય કે શું કામનું બધું આ તંત્ર, શું કામનું પ્રશાસન, શું કામનું. ત્યારે અમને તો એવું થાય છે, હું ચોક્કસથી એવું કહું છું અને આપ સૌને કહેવા માગું છું, સમગ્ર લોકો જે દેખી રહ્યા એમને કહેવા માગું છું કે આપણે સૌ લોકોએ આ પરિવારને કોઈ મોટા માણસો કામ નહીં લાગે, આ પરિવારને કોઈ સરકાર કામ નહીં લાગે, પરંતુ આ પરિવારને સામાન્ય પરિવારના જ લોકો કામ લાગશે. એટલે આપણે સામાન્ય પરિવારના લોકોએ નોકરી કરતા લોકોએ, ધંધો રોજગાર કરતા લોકોએ મહેનત કરવાની છે અને આ દીકરાને 2 મહિનામાં નવું જીવન આપવાની શરૂઆત આપણે સૌએ કરવાની છે. એની માટે લખન દરબારે પાદરા તાલુકાના ગામે ગામ ફરવું પડશે, ગામે ગામ ભીખ માગવી પડશે લોકો જોડે, તો બી લખન દરબાર ગામે ગામ ફરવા માટે તૈયાર છે. કારણ કે આ દીકરો હવે માત્ર એમના મા બાપનો દીકરો નથી, માત્ર ચોકારીનો દીકરો નથી, આ દીકરો સમગ્ર પાદરા તાલુકાનો દીકરો છે, આ દીકરો સમગ્ર ગુજરાતનો દીકરો છે. આજે મારી જોડે સંજયસિંહ રાજ હોય, મહિપાલસિંહ હોય, ભાવિનભાઈ તમે પોતે ખરા, કાર્તિકસિંહ છે, બધા જ લોકો આજે અહીં આવ્યા છે, અલગ અલગ જિલ્લામાંથી આ બે આવ્યા છે. હું આ રવિવારે અત્યારે જાહેરાત કરું છું, પાદરા તાલુકાના સમગ્ર ગુજરાતના જે પણ લોકો આ મીડિયા દેખી રહ્યું છે એમને કહેવા માંગુ છું, આ રવિવારે પાદરા તાલુકામાં 5 વાગે કોઈક જગ્યાએ, હજુ જગ્યા નક્કી કરવામાં આવશે, એ જગ્યા પર એક મિટિંગનું આયોજન કરવામાં આવશે, જેમાં જે પણ લોકો સમગ્ર ગુજરાતમાંથી આ દીકરાને મદદ કરવા માટે માંગતા હોય એ સમગ્ર લોકોએ રવિવારે પાદરા તાલુકામાં, પાદરા નગરમાં ભેગું થવાનું રહેશે. એની તારીખ રવિવાર છે, આ રવિવારે સાંજે 5 વાગે ખાલી જગ્યા નક્કી કરવાની છે. જગ્યા નક્કી થાય એટલે આપ સૌને જણાવીશું. ત્યાર સુધી સોશિયલ મીડિયામાં પણ જાહેરાત કરીશું. બેંક એકાઉન્ટ એમના ફાધરના નામનું છે, એમાં ભરપૂર આપણાથી જેટલું થાય એટલું વરસાદ કરી દો અને 2 મહિનાની અંદર એવો ઇતિહાસ રચાવવો જોઈએ, 2 મહિનામાં એવો ઇતિહાસ રચાવવો જોઈએ કે જે જગ્યા પર કોઈ મોટા માણસો કામ ના લાગ્યા, જે જગ્યા પર સરકારો કામ ના લાગી, જે જગ્યા પર તંત્ર કામ ના લાગ્યું, એ જગ્યા પર સામાન્ય માણસોએ 25 લાખ રૂપિયા ભેગા કરીને આ દીકરાને નવું જીવન આપીને પાદરા તાલુકામાં ઇતિહાસ રચી દીધો છે. આપણે આવું કંઈક કરવા જઈ રહ્યા છે, પરંતુ એની માટે બધાએ ભેગું થવું પડશે. હું ચોક્કસથી કહેવા માંગુ છું કે સામાન્ય માણસને સામાન્ય માણસ જ કામ લાગે, સામાન્ય માણસને કોઈ મોટો માણસ કામ લાગે નહીં, સામાન્ય માણસને તો સામાન્ય માણસ કામ લાગે. અને બીજી વાત, હું પાદરા તાલુકામાં ઘણી બધી કંપનીઓમાં 2016થી લઈને અત્યાર સુધી આપણે મહેનત કરી છે. કેટલા લોકોને ન્યાય અપાયો, કેટલા લોકોને પગારો અપાયા છે, કેટલા લોકોને વળતર પણ અપાયું છે. અત્યાર સુધી લાખો કરોડો રૂપિયાનું વળતર અમે અપાયું છે. ત્યારે મેં પહેલીવાર મારા જીવનમાં આ દીકરા માટે કંઈક માગું છું, આ દીકરા માટે કંઈક માગી રહ્યો છું કે આ દીકરાનો એકાઉન્ટ નંબર જાહેર થાય તો મારા પાદરા તાલુકાના કંપની કામ કરતા દરેક કર્મચારીએ પોતાના ખિસ્સામાંથી 100 થી લઈને 1000 રૂપિયા જમા કરવા પડશે. હું પહેલીવાર એમની જોડેથી માગી રહ્યો છું. અત્યાર સુધી કરોડો લાખો રૂપિયાનું વળતર અપાયું છે, અત્યાર સુધી કેટલાયનો પગાર અપાયો છે, સરકારી રેટ અપાયો છે, પરંતુ જીવનમાં લખન દરબારે કશું માગ્યું નથી. આ પહેલીવાર આપણા દીકરા તુષારસિંહ પઢિયારનું જીવન નવું આપવા માટે આપણે કંઈક કરવાનું છે. એટલા માટે દરેક કંપનીના કર્મચારીઓને કહેવા માગું છું કે આપણે સૌ લોકો સામાન્ય માણસ છીએ અને સામાન્ય માણસનું જીવન આજે અધ્ધરતાલ છે, સામાન્ય માણસના દીકરાનું જીવન આજે ઝઝૂમી રહ્યું છે. ત્યારે એ સામાન્ય માણસના દીકરાના પરિવારને આપણે મદદ કરવાની છે. તુષારસિંહ પઢિયારને આપણે નવું જીવન આપવાનું છે. લખન દરબાર હોય, ભાવિન પાટણવાડિયા હોય, જયદીપભાઈ પટેલ હોય, કાર્તિકસિંહ હોય, સંજયસિંહ હોય, બધા જ લોકો હોય, આ બધા જ લોકોએ મળીને કામદાર એકતા સંગઠન, બધા જ સંગઠનો આજે અહીં આવ્યા છે. ત્યારે બધા જ લોકો આ દીકરા માટે કંઈક ને કંઈક કરવા માટે તૈયાર છે. મેં પહેલાં પણ કીધું એવી રીતે કે એક ટીમ નક્કી કરવામાં આવશે રવિવારે.
આ રવિવારે સાંજે 5 વાગે પાદરા નગરમાં કોઈ પણ જગ્યાએ નક્કી કરીને એક મિટિંગનું આયોજન થશે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોને આહ્વાન કરવામાં આવશે કે જે પણ સેવાભાવી લોકો હોય એ બધા પાદરા તાલુકામાં પધારે. તેમજ પાદરા તાલુકાના ગામે ગામથી લોકો યુવાનોને કહેવા માગું છું કે જેવી તારીખ જાહેર થાય, જેવું સમય જાહેર થાય, જેવું જગ્યાનું જાહેરાત થાય, તમે ગામે ગામથી લોકો આવજો. આપણે રવિવારે મળીશું અને રવિવાર પછી એક અભિયાન ચાલુ થશે ગામે ગામ. અને ગામે ગામ લખન દરબારે પણ ફરવું પડે તો પણ ફરવા તૈયાર છે. પરંતુ આ વખત ભાવિનભાઈ હંમેશાની જેમ ઇતિહાસ રચવાનો છે. ચોક્કસથી આપણી સાથે લખનભાઈ દરબાર છે. સાહેબ આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ તમામ એ લોકો અત્યારે આ જગ્યાએ મોજૂદ છે. અને મિત્રો વિશેષ પાદરા તાલુકાના ચોકારી ગામના તુષાર પઢિયારની એક નવી જિંદગી આપવાનો વિષય છે ત્યારે આપણે જોઈ રહ્યા છે. આ જ એ દીકરો છે, આ જ તુષાર છે. અને આ તુષારના હાથમાં પણ એક બેનર આપણે જોઈ રહ્યા છે. ચાલો તુષારને નવી જિંદગી આપીએ. આ પાદરા તાલુકાના ચોકારી ગામના તુષારને નવી જિંદગી આપવા માટે અનેક સંગઠન અનેક આગેવાનો છે. ત્યારે આપણી સાથે સંજયસિંહ પણ છે. સંજયસિંહ પઢિયાર પરિવારનો એક તુષાર નામનો દીકરો છે જે અત્યારે આપણી સાથે છે. જન્મજાત આ થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. ભાઈ લખન દરબારે ઘણું બધું જણાવ્યું છે. પરંતુ આપને મારો એવો સવાલ છે કે અહીંના તમામ રહીશોએ જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ કવરેજ કર્યું ત્યારે મારી સમક્ષ એવી વાત મૂકી હતી કે ભાવિનભાઈ અમે જેટલા પણ કાર્ડ છે, મા કાર્ડ, અમૃત કાર્ડ, જેટલા પણ કાર્ડ હોય એ તમામ કાર્ડ કે જેની લિમિટ 5 અને 10 લાખ રૂપિયા છે એ બધા 10 લાખ રૂપિયા લિમિટવાળા કાર્ડ કે જે સરકારે, રાજ્ય સરકારે આપ્યા છે એ જમા કરાવી દેવા તૈયાર છે. બધાએ હાથ ઊંચા કરીને હામાં હા કરી હતી તમામ રહીશોએ. અને એમનું કીધું કે આ બધા કાર્ડ પાછા લઈ લો, અમને સરકારી કોઈ લાભ નથી જોઈતો. આ દીકરાની જિંદગી બચાવવા માટે અમે 1 કરોડ દાન આપવા તૈયાર છે. 10 તકલીફો થાય ત્યારે ખરેખર રાજકીય નેતાઓ ઉપર થૂ કરવાનું મન થાય કે આ બાળકોની શું કરમની કઠણાઈ છે કે પછી એમના આયોજનમાં કોઈ કચાશ છે. આ વાત ખૂબ સમજવા જેવી છે. ભાઈ શ્રી લખનસિંહ દરબારે ખૂબ સરસ વાત કરી કે લખનસિંહ દરબારે પાદરા તાલુકો હોય કે સમગ્ર વડોદરા જિલ્લો હોય, દરેક કંપનીઓમાં જ્યાં જ્યાં અન્યાય થયો ત્યાં હંમેશા લખનસિંહ દરબાર બોલ્યા છે અને લડ્યા છે. એવા પણ દિવસો આવ્યા છે એ પરિવારનો સભ્ય કદાચ કંપનીમાં કોઈક આગ લાગી હોય કે આકસ્મિક એનું મૃત્યુ થયું હોય ત્યારે કંપનીઓના પેટનું પાણી પણ નથી હાલતું અને એ રાજનૈતિક જે નેતાઓ છે એ પણ ત્યાં હાજરી નથી આપતા. ત્યારે મારો ભાઈ આ લખન દરબાર અર્ધનગ્ન થઈને કપડાં કાઢીને પણ આંદોલન માટે અડધી રાત સુધી બેઠેલા આપણે જોયા છે. કોઈ બેન દીકરીની રક્ષા માટે પણ લડતા જોયા છે. પણ જ્યારે લોકો એવું કહે છે કે આ તો રાજકારણ કરે છે, તો રાજનૈતિક જો રાજકારણ જ કરતા હોય તો રાજકારણી લોકો આ ગરીબોના સહાયમાં ના આવે? કેમ ના આવે? એ પણ ફક્ત એમને રાજકારણ દેખાય છે. એટલે ખૂબ ચિંતાનો વિષય છે કે ચિંતા છે ચતુરાય ઘટે ઘટે રૂપગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. આ ગરીબોને કેવું છે કે આ રાજનૈતિક નેતાઓ ક્યારે એમના જ રોટલા શેકશે, એમના જ પેટ ભરશે, પણ ગરીબો સામું નહીં જોવે. હવે આ કુમળા બાળકો કે જેમને આવી તકલીફો થાય, આ તકલીફ 1 વાર 2 વાર 3 વારની નથી કે આજે આ કદાચ નિદાન થશે, આજે 25 લાખ રૂપિયા કદાચ ભાઈ શ્રી લખનસિંહ દરબાર હોય કે ક્ષત્રિય કરણીશાના પરિવાર હોય કે સમગ્ર સમાજ હોય, આ બધા ભેગા થઈને કદાચ 25 લાખ રૂપિયાનું યોગદાન મળી પણ ગયું અને આનું નિદાન થઈ પણ ગયું તો શું આ બીમારી અટકશે ખરી? નહીં અટકે. એના માટે તમે જે કાળની વાત કરી એ કાળ તો બરાબર છે, પણ જ્યારે પણ આવા કદાચ ગુજરાતમાં ગણ્યા ગોઠા આવા કંઈક રોગ થતા હોય, હજારે કદાચ એકાદ વ્યક્તિને રોગ થતો હોય, આવું કંઈક તકલીફ થતી હોય થેલેસેમિયાની, તો શું સરકારે આના નિદાનના ભાગરૂપે શું કોઈ યોજના બહાર ના પાડવી જોઈએ? કે વારે બધાને તો થતું નથી. જો 3 થી 4 લાખ રૂપિયાની સહાય આપી શકે તો હવે 25 લાખ હોય. અને થેલેસેમિયાની એમના પિતાજી રાજુભાઈ પઢિયાર સાથે જ્યારે હમણાં ચર્ચા થઈ ત્યારે એમણે કરી કે આ 3 તબક્કે આનું નિદાન, આનો ઉપચાર થાય છે કે પહેલો ઉપચાર 7.5 લાખ રૂપિયા, બીજો ઉપચાર કંઈક 15 લાખ રૂપિયા અને ત્રીજો ઉપચાર 25 લાખ રૂપિયા સુધીની આ બીમારી મટાડવા માટે આનો ખર્ચો થાય છે. તો શું આની દવાનું સંશોધન થઈ શકે? તો શું સરકાર આ ગરીબો પર રાજ કરે? તો એના માટે, આનો યોગ્ય નિદાન માટે એની કોઈ યોજના ના બની શકે, કોઈ કાયદો ના બનાવી શકે કે આ બાળકોને બચાવી શકે? આ ગરીબ પરિવારના બાળકો જ્યારે આવી તકલીફો પડે તો ગરીબ પરિવાર ક્યાં જાય, કોની સામે લડવા જાય? ત્યારે ભાઈ શ્રી લખનસિંહ દરબાર હોય કે સમાજના કોઈ પણ સામાજિક આગેવાન બધાને યાદ આવે. યાદ એટલા માટે આવે, એમને વિશ્વાસ હોય છે
કે રાજનૈતિક લોકો રાજકારણીયા લોકો અહીંયા હાજર નહીં થાય ત્યારે આવા ભાઈઓ આપણા માટે ઉપસ્થિત થાય છે. એ દુઃખોના બેલી છે અને એના માટે જ્યારે લડે ત્યારે ખૂબ આનંદ થાય. એટલે આપ સૌને નમ્ર વિનંતી છે અને આ મીડિયા થકી ભાઈ શ્રી ભાવિનભાઈ પાટડિયા વાળિયાના BN ન્યૂઝ થકી આપ સૌને કહેવું છે, મેસેજ આપવો છે કે જેમ લખનસિંહે વાત કરી કે આ ગરીબોની લડાઈ ગરીબોએ જ લડવી પડશે અને ગરીબોએ જ સામે આવવું પડશે. અને આજે અહીંયા આવ્યા છે ત્યાર પાછી કદાચ રાજકીય લોકોની આંખો ઉઘડશે અને પછી દોડ્યા આવશે. પણ આપણે એમનો રૂપિયો ખપે નહીં, એમનો રૂપિયો જોઈતો નથી. અને જો જોઈતો હોય તો કદાચ આડા હાથે આપે તો બરાબર છે, પણ જો વાહવાહી કરવાને વાહવાહી લૂંટવા માટે આવે તો એ આજે પણ શક્ય નથી અને કાલે પણ શક્ય નથી. કારણ કે ગરીબ બાળક 2 મહિના સુધી એના મા બાપ ભટક્યા છે. કામદાર એકતા સંગઠન છે એ પણ યુવાનો લઈને કંઈક 2-5 દિવસ ફર્યા, પણ થોડું ઘણું યોગદાન મળ્યું. પણ જ્યારે નાસીપાસ માણસ થઈ જાય ત્યારે ખૂબ દુઃખ થાય. એટલે આપ સૌને આ ન્યૂઝ થકી સમગ્ર ગુજરાતની કરણી સેનાના યુવકોને અને સૈનિકોને વિનંતી છે કે આ નાનકડા તુષારસિંહ પઢિયારની જિંદગી બચાવવા માટે આપ સૌ સામે આવજો અને ફૂલ લઈને ફૂલની પાખડી જે કંઈક મળે એ યોગદાન આપજો. અને નાનકડા બાળકની જિંદગી બચાવવાની જવાબદારી હવે આપણી છે. આપણે સૌ જે લડવૈયા લોકો છે, સમાજના આગેવાનો છે, એમની છે. બસ એ જ સાથે ફરી એકવાર વિનંતી કરું છું આપ સૌને કે આ બાળક માટે સૌ સામે આવો. લખનભાઈ, પાદરાની અંદર 200થી વધારે ઇન્ડસ્ટ્રી છે અને એમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી ઘણી બધી છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઘણી બધી ઇન્ડસ્ટ્રી એવી છે કે જેનું મંથલી ટાર્ગેટ જે છે, જેની ઇન્કમ ગ્રોથ છે એ 50 કરોડથી પણ વધારે છે. ઘણી બધી કંપનીઓ એવી છે કે જે 100 કરોડ પણ કમાય છે. પાદરાના લુણા ગામની જ્વેલ બ્રશ જે કંપની છે એનો એક પેપરમાં અહેવાલ જોયો તો 800 કરોડથી પણ વધારે એ વર્ષની અંદર એનો પ્રોફિટ હોય છે. ત્યારે ચોક્કસની બાબત છે કે આ બધી કંપનીઓ કે જે લાખો કરોડો કમાય છે અને સરકારશ્રીએ 2% ફંડ CSR આપ્યો છે કે જે ગામની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કે ગામની સુખાકારી માટે ચેરિટી કરવાની હોય છે. 800 કરોડના 2% ગણીએ તો મને તો લાગે છે મીંડા કેટલા લગાવો એ અત્યારે ગણવા પડશે આપણને. તો શું એ લોકો પણ આ બાબતે કોઈ મદદ ના કરી શકે? કારણ કે પરિવાર તો ઇન્ડસ્ટ્રી પાછળ ગયો છે, ઇન્ડસ્ટ્રીએ ફોર્માલિટી આપી, આ કરો તે કરો બધું કરાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકો પાસે શું કહેશો તમે, ઇન્ડસ્ટ્રીની શું ભૂમિકા હોવી જોઈએ? પાદરા તાલુકાના લોકોએ જમીનો આપી, પાદરા તાલુકાના લોકો પ્રદૂષણ સહન કરે છે અને પાદરા તાલુકાના એક દીકરાને ઓપરેશન માટે નિદાન માટે 25 લાખ રૂપિયાની જરૂર પડતી હોય અને આ કંપનીઓના માલિકો આંખો બંધ કરીને ઊંઘી જતા હોય તો મા ભવાની આ લોકોને માફ નહીં કરે. આ કંપનીવાળાને ખબર પડવી જોઈએ કે આ પાદરા તાલુકાના હાથો બધા ભેગા થઈને તમે મોટા બન્યા છો. પાદરા તાલુકાના લોકોએ જમીનો આપી, પાદરા તાલુકાના લોકો પ્રદૂષણ સહન કરે, પાદરા તાલુકાના રોડો પર મોટા મોટા તમારા ટેન્કરો ચાલે, મોટી મોટી ગાડીઓ ચાલે, ત્યારે તમે દુનિયાભરના પૈસા કમાઈ જાઓ. પાદરા તાલુકાના આસપાસના ગામડાના દીકરા દીકરીઓ જ્યારે કંપનીમાં નોકરી કરે ને પોતાનો પરસેવો લોહીનો રેડી દે ને, વર્ષો લગીને નોકરી કરે, ત્યારે તમે મોટી મોટી ગાડીઓમાં ફરતા થઈ ગયા. તમારા દીકરાઓ ફોરેનમાં અમેરિકા ને દુબઈ ફરતા થયા અને જ્યારે તમારા દીકરાઓને પાદરા તાલુકાના યુવાનોએ જ્યારે કરોડો રૂપિયા કમાઈને આપ્યા હોય ને, ત્યારે પાદરા તાલુકાના યુવાન 25 લાખ રૂપિયા માટે, પાદરા તાલુકાનો દીકરો 25 લાખ રૂપિયાનો ઓપરેશન માટે જ્યારે ધક્કા ખાઈને થાકી જતો હોય ત્યારે આ તમામ કંપનીઓને શરમ આવી જોઈએ. હું આજે તેમને કહેવા માંગુ છું કે આ કંપનીઓના માલિકોને મહેરબાની કરીને વિનંતી હું કોઈ દિવસ કરતો નથી, પરંતુ આ ફેર વિનંતી કરું છું કે મહેરબાની કરીને પાદરા તાલુકાની કંપનીઓના માલિકો અધિકારીઓ સમજી જાય કે એક પુણ્ય કમાવાનો મોકો આવ્યો છે, માનવતા દેખાડવાનો મોકો આવ્યો છે. તુષારસિંહ પઢિયાર નામનો 6 વર્ષનો દીકરો જેના નવું જીવન આપવા માટે 25 લાખ રૂપિયાના ઓપરેશનની જરૂર છે, નિદાનની જરૂર છે, 25 લાખ રૂપિયાની જરૂર છે. તો તમે લોકો કદાચ 50 કંપનીઓ 50,000 રૂપિયા નાખી દે ને તો એ 25 લાખ રૂપિયા થઈ જાય. પરંતુ પાદરા તાલુકામાં તો 50 નહીં હોય ને, કંપનીઓ વધારે છે ને, 200થી વધારે કંપનીઓ, તો 20,000 રૂપિયા આપે તો 25 લાખ રૂપિયા થઈ જાય. એટલે મહેરબાની કરીને આ કંપનીના માલિકને કહેવા માંગુ છું અને એમના પિતાશ્રી અને એમના નામનો પણ હું લેટર મોકલવાનો છું. હવે આ દરેક કંપનીઓમાં એમના પિતાશ્રીના નામનો, કરણી સેના, યુવા સેના, કામદાર સેનાનો નામનો લેટર, એમના પિતાશ્રીનો બેંક એકાઉન્ટનો નંબર બી આવશે. દરેક કંપનીઓમાં મોકલીશું. મહેરબાની કરીને
ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ કરજો, દરેક કંપનીવાળાને કહેવા માંગુ છું. અને જે કંપની મદદ નહીં કરે એમને તો મા ભવાની માફ નહીં કરે, એ ચોક્કસની વાત છે. કારણ કે પુણ્યનું કામ છે અને તમે લોકો કમાયો છો આ પાદરા તાલુકાની જમીન પર, અને જો તમે મદદ નહીં કરો તો શરમ વગરની વાત કહેવાય. અને જેવી રીતે સંજયસિંહ બાપુએ કીધું કે જ્યારે સામાન્ય માણસની વાત આવે તો સામાન્ય માણસ કામ લાગે, ગરીબની પીડા ગરીબ માણસ સમજે. એવી રીતે આ બધા જ લોકો જે દેખી રહ્યા છો ને, આમાંથી કોઈ કરોડપતિ છે? કોઈ હાથ ઊંચો કરો કરોડપતિ હોય તો? કોઈ નથી. આ બધા સામાન્ય લોકો ભેગા થયા છે, આમાં બધા સામાન્ય લોકો ભેગા થયા છે. આ સામાન્ય લોકોની આશા છે. આજે બી હું એમને કહું કે પોતાના ખિસ્સામાં જેટલા રૂપિયા આપણે આપી દેવા તો બધા જ લોકો આપી દે, અને એમને મદદ પણ કરી છે. સામાન્ય લોકો તો બધી મદદ કરી દીધી, હજુ પણ બીજા સામાન્ય લોકો મદદ કરશે, પરંતુ મોટા લોકો કાર્ય કરશે. મોટા લોકો શું કરવા બેઠા છે? એટલું ચોક્કસથી કહેવા માંગુ છું કે લખન દરબાર આજે આ ચોકારી ગામમાં એમના પરિવારને મળવા આવ્યો છે, તો હવે ચોક્કસથી બધા જ લોકો મળવા આવશે. બાપુ, રાજકારણ પણ અહીંયા આગળ ખૂબ વધારે થતું હોય. હું આપને જાણકારી આપી દઉં કે પાદરાનું ચોકારી ગામ એટલે કે જ્યારે પણ વિધાનસભાની ચૂંટણી હોય તો શરૂઆત અહીંથી કરવામાં આવે. આ એપી સેન્ટર એવું ગણવામાં આવે કે ચોકારીના અને આજુબાજુના ગામ મત જે બાજુ પડે એ ધારાસભ્ય બને, અહીંના મત જે તરફ પડે, મતલબ કે એ નિર્ણાયક મતોની ભૂમિકા આ ગામ ધરાવે છે. આવા ગામની અંદર આવી તકલીફ છે, છતાંય પરિવારનું કહેવું હતું, પરિવારના આક્ષેપો પણ હતા કે અમે ઘણી બધી જગ્યાએ ગયા છે, ઘણા બધા નેતાઓ પાસે ગયા છે, 2-3 મહિના આ ટેસ્ટ કરાવો, પહેલાં જો ટેસ્ટ કરાવો, હું સરકારીમાં કરાવી દઉં, આવી બધી વાત થઈ. પરંતુ અંતે પાણીનું નામ ભૂ અને જેસે થેની પરિસ્થિતિ થઈ, અને અત્યારે પરિવાર માંગી જ રહ્યો છે. ત્યાંથી પણ યોગ્ય મદદ ન મળી હોવાનું પણ પરિવાર જ્યારે કહી રહ્યો, ત્યારે આપ શું માનો છો? નેતાઓની ભૂમિકાઓ કેવી હોવી જોઈએ? નેતાઓએ શું મદદ કરવી જોઈએ? હું ચોક્કસથી એવું સમજુ છું કે કોઈ પણ પક્ષનો નેતા હોય કે કોઈ પણ રાજકીય નેતા હોય, કોઈ પણ આવી પરિસ્થિતિમાં હોય, પોતાના વિસ્તારનું હોય કે ના હોય, બધા લોકોએ મળીને મદદ કરવી જોઈએ. કારણ કે સામાજિક નેતા હોય કે રાજકીય નેતા હોય, બધાની ભૂમિકા એ જ હોય કે જ્યારે ગરીબ માણસને કોઈ પણ તકલીફ આવે, પ્રોબ્લેમ થાય, ન્યાયની જરૂર હોય તો એને ન્યાય આપવો જોઈએ. અને હું આ મીડિયાના માધ્યમથી કહેવા પણ માગું છું કે હું પાદરા તાલુકાના ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરીશ, પાદરા તાલુકાના પૂર્વ ધારાસભ્યશ્રીને બી રજૂઆત કરીશ, બધાને હું રજૂઆત કરવાનો છું. અને બધા આપણા ભાઈઓ જ છે, બધાને આપણે મદદ માટે રજૂઆત કરીશું અને એ લોકો પણ મદદ કરશે, એટલું મને આશા છે. પરંતુ મૂળ વસ્તુ એ છે કે બધા જ લોકો મળીને મદદ કરે તો એનો કોઈ ફરક પડે, બાકી કશું થાય નહીં. અને હું આજે એક જ વાત કહી રહ્યો છું કે આ તુષારસિંહ પઢિયારને નવું જીવન પાદરા તાલુકાના સામાન્ય પરિવારો આપશે ને આપશે જ. કોઈ કામ લાગે કે ના લાગે, હું પાદરા તાલુકાના તમામ યુવાનોને, તમામ સામાન્ય લોકોને કહેવા માગું છું કે આ આફત આપણા પરિવાર પર આવી છે એવું સમજજો. કારણ કે આપણે પણ સામાન્ય છે અને આ દીકરો પણ સામાન્ય પરિવારનો છે, એટલે સામાન્ય ઘરના પરિવારને હંમેશા જોવું જોઈએ. હવે તમારો ભાઈ લખન દરબારે અત્યાર સુધી પાદરા તાલુકાના યુવાનો માટે હંમેશા ન્યાય માટે અવાજ ઉઠાવ્યો છે, લડ્યો છું, બધી રીતે મારાથી જેટલું થાય એટલું કર્યું છે. ત્યારે હું આપ સૌને વિનંતી સાથે કહેવા માગું છું કે આ દીકરા માટે આપણે સૌએ મળીને કંઈક ને કંઈક કરવાનું છે. જીવનમાં તમારી પાસે કશું માગ્યું નથી, કોઈ દિવસ મત બી નથી માગ્યો, કશું જ નથી માગ્યું. ત્યારે પહેલી વાર આ દીકરાના નવું જીવન આપવા માટે પાદરા તાલુકાના તમામ પરિવારોને કહેવા માંગુ છું કે હું પણ આવી રહ્યો છું દરેક ગામમાં, મારા મિત્રો પણ આવશે. કઈ રણનીતિ રહેશે? કઈ રીતે તુષારને મદદ કરવા માટેની આખી રણનીતિ? આ રવિવારના રોજ સાંજે 5 વાગે જગ્યા નક્કી થઈ નથી કે નક્કી કરી દઈએ કાર્તિકથી? જગ્યા અડધો કલાકમાં નક્કી કરે છે, પરંતુ એટલું ચોક્કસ છે કે આ રવિવારે સાંજે 5 વાગે પાદરા નગરમાં કોઈક સારી જગ્યાએ સમગ્ર ગુજરાતના લોકોને, પાદરા તાલુકાના ગામથી યુવાનોને બોલાવવામાં આવશે અને બધા જ લોકોને જવાબદારી સોંપવામાં આવશે અને 1 મહિનામાં આ કામ પૂરું કરવામાં આવશે. એક એવી કોમેન્ટ આવે છે કે પાદરામાં જે કંપનીઓની ભૂલના કારણે પાદરાના લોકોએ જીવ ગુમાવ્યા છે અને જે કંપનીઓની ભૂલના કારણે લોકો મરી ગયા છે, એ જ કંપનીઓએ આ ડોનેશન આપી દેવું જોઈએ. લોકો કેટલાક સોશિયલ મીડિયામાં કોમેન્ટ એવી આવી રહી છે. બધી કંપનીઓ આપવું જોઈએ, એ કંપની તો આપવું જ જોઈએ, પરંતુ બીજી બધી કંપનીઓ તો શોભાના ગાંઠિયા તો છે જ નહીં. બધા કોઈ
પાકિસ્તાનથી કોઈ નોકરી કરવા તો આવતું નહીં. અહીં આણંદ પાદરા આસપાસના લોકો નોકરી કરવા આવે છે અને એ લોકોએ રાત દિવસ મહેનત કરી, મજૂરી કરી, કાળો પરસેવો રેડ્યો, ત્યારે આ માલિકો મોટી મોટી ગાડીઓ લઈને ફરતા થયા. અને એમના દીકરા દીકરીઓ અત્યારે ફોરેન કેમ ફરે છે? કારણ કે આવા લોકો ત્યાં કોન્ટ્રાક્ટમાં નોકરી કર્યા કરે છે. 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ કોન્ટ્રાક્ટમાં જ નોકરી થાય. આ લોકોનું જીવન ઘસાઈ જાય, ત્યાર પછી એમના દીકરા દીકરીઓ ફોરેન ફરતા થાય. અને જ્યારે આવા કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા પરિવારના કોઈ દીકરાને જ્યારે આવી બીમારી આવે 25 લાખ રૂપિયાની જરૂર પડે, ત્યારે આ મને બધા મહિલાઓ પણ છે એટલે અમુક શબ્દો મારે નથી બોલવા, કે આવા લોકોને તારે ખબર પડવી જોઈએ, આવા લોકોને ખબર પડવી જોઈએ કે તાત્કાલિક ધોરણે દરેક કંપનીઓએ સહાયતા આપવી પડે. મેં એવું કીધું 200 કંપનીઓ હોય, 20-25 હજાર રૂપિયા આપે તો પણ એનું જીવન સુધરી જશે, નવું થઈ જશે. હું તો 50 જ કંપની કહું છું. શું પાદરા તાલુકામાં 50 કંપની માનવતા નહીં દર્શાવે? 50 કંપની 50-50 હજાર રૂપિયા આપે તો 25 લાખ રૂપિયા કદાચ થઈ જાય. તો આટલું કંઈક થવું જોઈએ. અને નહીં જ કરે તો મા ભવાની માફ નહીં કરે. અને એમના દીકરાઓ તો અમે બેઠા જ છે, અમે તો કોઈને માફ કર્યા જ નથી ને કરીએ પણ નહીં. આ વખતે જોઈએ છે કોની અંદર માનવતા છે ને કોની અંદર માનવતા મરી પરવારી છે. પરંતુ કોઈ મદદ કરે ના કરે, કોઈ કશું કરે ના કરે, પરંતુ ગરીબને ગરીબ જ કામ લાગશે. ને સમગ્ર પાદરા તાલુકાના સામાન્ય પરિવારો આ દીકરાને મદદ કરશે. અમે પણ કરીશું, ગામે ગામ ફરીશું, પરંતુ આ દીકરાને નવું જીવન અપાવવાની અમે 100% પ્રયત્ન કરીશું. લખનભાઈ, અંતે છેલ્લો સવાલ કે જ્યારે આ તુષાર છે, તુષાર માટે ડોનેશન થઈ પણ જાય અને જિંદગી બચી પણ જાય, પણ એવું કોઈ ગેરંટી તો છે જ નહીં કે ફરી કોઈ બીજા તુષારને આવી તકલીફ નહીં આવે, કે ફરી કોઈ બીજા દીકરાને આવી તકલીફ નહીં થાય. આ તો રોગ છે, કોઈ પણ ન થઈ શકે. ત્યારે આપ એવું માનો છો કે સરકારમાં પણ જેવી રીતે આયુષ્માન કાર્ડ હોય કે મા કાર્ડ હોય, એવી સરકારે પણ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે આવો કોઈ પણ ગંભીર બીમારીથી, ગંભીર રોગથી પીડાતો હોય એ બાળકની તમામ દવા જે છે એ સરકાર જ ખર્ચ કરે, સરકાર જ આનું સારવાર કરે, આવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ? હું ચોક્કસથી એટલું માનું છું કે જ્યારે કોઈ પણ સરકાર હોય તો સરકારની જવાબદારી ગુજરાતના તમામ નાગરિકોની હોય. ગુજરાતના તમામ નાગરિકોને કોઈ પણ સમસ્યા ના થાય, કોઈ પણ જગ્યાએ અન્યાય ના થાય, ને ગમે તે સ્વાસ્થ્ય હોય કે ભાઈ રોજગારી, બધી રીતે સરકારે મદદ કરવાની હોય. ત્યારે આયુષ્માન કાર્ડ કાઢે છે તો કે 5 લાખ રૂપિયાની લિમિટ છે, બરાબર, તો 10 લાખ રૂપિયાની થઈ ગઈ. તો આ જે બીમારી છે તો 25 લાખ રૂપિયાની છે, એની અંદર આવે નહીં. પરંતુ એવું કહું છું કે આ બીમારી છે કે તમામ લોકોને તો થતી જ નથી લગભગ. આ મેલેરિયા તો છે ને કે બધાને 2 ઘર છોડી બંધન થાય, સમજો 101% હોય. તો સરકારે એવું વિચારવું જોઈએ કે જ્યારે 25 લાખ રૂપિયાની આવી બીમારી છે તો આ બીમારી માટે સ્પેશિયલ કાર્ડ કાઢવું જોઈએ. કે ગુજરાતના કોઈ પણ દીકરાને જો આવી બીમારી હોય તો એની માટે ગુજરાત સરકાર એક કાર્ડ કાઢે છે અને એ કાર્ડના માધ્યમથી તમે જે તે દવાખાને એનું સારવાર કરાવી શકશો, નવું જીવન મળી શકશે. પરંતુ એવું કોઈ કાર્ડ કાઢવામાં નથી આવ્યું. કાર્ડ એક જ કાઢવામાં આવ્યું છે, ઇસકી ટોપી ઉસકે સર, બીજું કોઈ કાર્ડ નથી. સામાન્ય માણસને કોઈ ટોપી પહેરાવી દે એમાં કેવું છે કે બધા પહેરાવા જ છે. એટલે સામાન્ય માણસની જોડે ઊભા રહેનારા લોકો અત્યારે સામાન્ય માણસો છે અને સામાન્ય માણસો જીવન બદલશે. પરંતુ સરકાર હોય, નેતાઓ હોય, બધા જ લોકોને કહેવા માગું છું, મહેરબાની કરીને મદદ કરો. નહીં તો અમે લોકો મદદ કરવા માટે તૈયાર છે, પણ જો મદદ નહીં કરો તો આ ઇતિહાસ અને પાદરા તાલુકો તમને માફ નહીં કરે, એટલું 100%. ચોક્કસથી આપણી સાથે આ હતા લખન દરબાર તેમજ સંજયસિંહ રાત. મિત્રો, જે પ્રકારે આપણે અહીં આગળ દ્રશ્યો જોઈ રહ્યા છે, આ તમામ લોકો જે છે એ તુષારને નવી જિંદગી આપવા માટે અને તુષારને નવું જીવન આપવા માટે અહીં આગળ તમામ લોકો એકઠા થયા છે. જેમ ભાઈ લખન દરબારે કહ્યું, સંજયસિંહ રાજે કહ્યું એમ કે સામાન્ય લોકો સોશિયલ મીડિયા પર સૌ લોકો વિડીયોમાં જોઈ લો, આ વિડીયોમાં તમામ લોકો જોઈ લો. અમારાથી જે કંઈ થાય અમે યોગદાન આપ્યું છે. આપ સૌ લોકો પણ અમારે યોગદાન આપવાનું ચાલુ કરી દો. આમાં જે ગૂગલ પે નંબર છે, ગૂગલ પે નંબર છે 97 24 31 18 75. હજુ ફરી એકવાર ગૂગલ પે નંબર છે 97 24 31 18 75. અને આ એના ફાધર એકાઉન્ટ નેમ છે રાજુભાઈ અરવિંદભાઈ પડિયાર, એમના ફાધરનું આ એકાઉન્ટ નંબર છે. એકાઉન્ટ નંબર બી તમને જણાવી દો, IFSC કોડ બી જણાવી દો. અને તમારો મોબાઈલ નંબર આ જ છે ને? આ જો કોઈ મોટી સહાયતા કરવા માગતું હોય, ગૂગલ પે 97 24 વાળો, એટલે એમને ફોન કરીને રૂબરૂ એમના ઘરે પણ આવી શકે છે.
એમને રૂબરૂ એમના ઘરે આવીને પણ એમની માટે મદદ કરી શકે છે. હું આપ સૌને કહેવા માગું છું કે માત્ર 2 મહિનાનો સમય છે આપણી જોડે. 2 મહિનાના સમયમાં આપણે આ રકમ ભેગી કરવાની છે. 2 મહિનાના સમયમાં આપણે સૌએ મદદ કરવાની છે. આ ગૂગલ પેનું સ્કેનર છે, આ એમનો ગૂગલ પે નંબર છે અને બેંક એકાઉન્ટ પણ નંબર છે, અને લખ્યું છે કે ચાલો તુષારને નવી જિંદગી આપીએ. અને આપણે સૌ લોકોએ તુષારને નવી જિંદગી આપવાની છે. અમે 2 મહિના સુધી અમને જ્યાં જરૂર પડે ત્યાં અમે એમની સાથે છે. પરંતુ આપ સૌ લોકો પણ મોટી સંખ્યામાં આ વિડીયોને શેર કરો, આ એકાઉન્ટ નંબર શેર કરો અને બધી જગ્યાએ પહોંચાડો. અને આવતીકાલે સવારે અમે લોકો રવિવારની તારીખ અને રવિવારનો સમય અને રવિવારની સ્થળ મળવાની એ અમે જાહેરાત કરવાના છે. સૌ લોકો મોટી સંખ્યામાં પધારજો. પાદરા તાલુકાની મુખ્ય જવાબદારી છે, કારણ કે પાદરા તાલુકાનો દીકરો છે. પાદરા તાલુકાના તમામ ગામથી યુવાનો રવિવારે આવજો. કોઈ પણ જગ્યાએ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ના કરતા, કારણ કે કોઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કોઈનું ઘર ચલાવવા આવતી નથી. ઘર તો પોતે ચલાવવું પડે ને આવી બીમારી થાય ને તો પોતે જ બધું કરવું પડે છે. એટલે મહેરબાની કરીને રવિવારે આવો. ભાજપ ભૂલી ના આવો, કોંગ્રેસ ભૂલી ના આવો, આમ આદમી પાર્ટી ભૂલી ના આવો. ખાલી એટલું વિચારીને આવો કે તુષાર નામના દીકરાને આપણે નવી જિંદગી આપવાની છે. આ રવિવારે મળીએ છીએ સૌ લોકો સાથે મળીને. ભાજપ ના હોય, કોંગ્રેસ ના હોય કે આમ આદમી પાર્ટી ના હોય, આપણે સૌ લોકો સાથે મળીને આ તુષારસિંહ પઢિયારને નવું જીવન આપીએ. બસ એટલું જ કહેવા માંગુ છું. જય ભવાની. ચોક્કસથી મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતી પણ આપ સૌને અપીલ કરી રહ્યું છે. બીએન ન્યૂઝ ગુજરાતીમાં પણ કોમેન્ટ સેક્શનમાં અત્યારે તુષારના પિતાનો નંબર તેમજ ગૂગલ પે નંબર આપી દેવામાં આવશે. યથાશક્તિ આપ પણ તુષારની જિંદગી બદલવા માટે જે પણ આપવાના હોય એ તુષારના પિતાનો સંપર્ક કરીને આપી શકો છો.